વાલી વિદ્યાર્થીની બહેનો, કેપી ગર્લ્સ હાઈસ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના પીરિયડમાં આપણે ક્રિયાપદ પરિચયની આપણે માત્ર માહિતી મેળવી હતી। એમાં કોઈ પણ વાક્ય છે એમાં વાક્યની અંદર ક્રિયાપદ અને કારક એટલે કે વિભક્તિ બંને મળી અને વાક્ય બને છે। એમાં વિભક્તિ પ્રથમાથી લઈ અને સપ્તમી અને છેલ્લે સંબોધન સુધી આપણે વાત કરી હતી। એમાં કર્તા, કર્મ, કરણ, અધિકરણ, સંપ્રદાન વગેરે વિભક્તિઓ મળી અને વાક્ય બને છે। અને તેમાં છેલ્લે જે ક્રિયાપદ જે વાક્યની છેડે છે અને એ કોઈ પણ વાક્યને એ પૂર્ણ કરે છે। એમાં ધોરણ 9 માં આપણે 3 ક્રિયાપદની વાત કરવામાં આવેલી: વર્તમાનકાળ, વ્યસ્તન ભૂતકાળ અને સામાન્ય ભવિષ્યકાળ। વર્તમાનકાળ એટલે કોઈ પણ વર્તમાનની જે ક્રિયાઓ છે એ દર્શાવે છે। જ્યારે કોઈ પણ ભૂતકાળની જે ક્રિયા બતાવવાની હોય ત્યારે આપણે વ્યસ્તન ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। અને ભવિષ્યકાળ બતાવવા માટે ભવિષ્યકાળ એટલે કે એને માટે આપણે સંસ્કૃતમાં શબ્દ છે સામાન્ય ભવિષ્યકાળ। કોઈ પણ ક્રિયાપદમાં જે ક્રિયાપદ બને એનો મૂળ શબ્દ છે એને આપણે ધાતુ કહીએ છીએ। એ ધાતુ હંમેશા ખોડો એટલે કે વ્યંજનમાં હોય છે। આપણે આગળના તાસમાં જોયું કે એમાં 4 ગણ: પ્રથમ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ। આ ગણ પ્રત્યય સાથે કોઈ પણ ક્રિયાપદના પ્રત્યય એની સાથે જોડાય એટલે એ વાક્ય જે તે કાળ અથવા આજ્ઞા એ વાક્ય એનાથી બને છે। દાખલા તરીકે આપણે એક પટ ધાતુ લઈએ ખાલી, એમાં આપણે પહેલો ગણ એમાં લગાવીએ તો પહેલા ગણનો પ્રત્યય છે અ, અને એની સાથે આપણે વર્તમાન કાળનો પ્રત્યય જો લગાવીએ તો એમાં તી, અન્ય પુરુષ તી લગાવીએ તો આ તી। તો હવે આ ખોડાની નિશાની એટલે કે એ અડધો, એમાં અ નથી, તો આ પટ જે છે એની સાથે એમાં અ ભળે એટલે થ આખો થઈ જાય અને તી બરાબર પઠ તી। આ રીતે આખો ક્રિયાપદ બને છે। એમ જે કાળનો પ્રત્યય હોય, દાખલા તરીકે તી, તો એ વર્તમાન કાળનો પ્રત્યય છે, તો એ ક્રિયા એ વર્તમાન કાળ સૂચવે છે। તો હવે આપણે કાળ પ્રમાણે લઈએ તો એમાં આપણે ગયા વર્ષે 3 કાળ ભણ્યા છીએ। એમાં છે પહેલો કાળ છે વર્તમાન કાળ। કોઈ પણ ક્રિયાપદના પ્રત્યય લો, એમાં આત્મનેપદી અને પરસ્મૈપદી એમ બે આપણે પદ આવે છે। અને એ આપણને ખ્યાલ ક્યારે આવે કે આ આત્મનેપદી છે કે પરસ્મૈપદી? તો એના માટે આપણે ગયા વખતે ધોરણ 9માં પાઠ્યપુસ્તક હજી કદાચ તમારી પાસે ન હોય તો પેજ નંબર 98 ઉપર તમે જોઈ લેજો। એમાં કયા પ્રત્યય એ પરસ્મૈપદીના છે, કયા પ્રત્યય એ આત્મનેપદીના છે। તો જે પ્રત્યય જેનો હોય એને એ આપણે પ્રત્યય લગાડીએ તો એમાં વર્તમાન કાળ। કાળમાં પણ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એમાં પણ એકવચન, દ્વિવચન અને બહુવચન। અગાઉ તમે ભણી ગયા છો કે એકવચન ક્યારે આવે, દ્વિવચન ક્યારે આવે અને બહુવચન ક્યારે આવે। તો વર્તમાન કાળ આપણે એમાં પરસ્મૈપદી પહેલા લઈએ
હું અહીંયા શોર્ટમાં લખીશ उत्तम पुरुष में मी वह मह मध्यम पुरुष में सी थ थ अन्य पुरुष ती तह अन्य। હવે આપણે આ પ્રત્યય રેખા જ્યારે રૂપ ઓળખવાનું આવે તો બોર્ડમાં આપણને ગમે રીતે પૂછે, આપણને ઓળખતા આવડે એટલે બધી રીતે આપણે ઓળખાઈ શકીએ। દાખલા તરીકે હું આ પ્રત્યય લઈ અને રૂપ તમને હું બતાવું છું। બરાબર, આ ગચ્છંતી રૂપ મેં લીધું તો અહીંયા છેલ્લે શું અહીંયા આવે છે અંતિ। तो આપણને જો રૂપ ક્લિયર હશે, આ રૂપ જો મગજમાં ક્લિયર હશે તો આપણે તરત આ પ્રત્યય પ્રમાણે ઓળખી શકીએ। અહીંયા અંતિ છે તો આમાં ગચ્છંતી તો આમાં ગચ્છ એ ધાતુ। હવે અહીંયા 6 આખો થઈ ગયો છે એટલે એમાં ગણ પ્રત્યય 6 આખો થયો છે એટલે કે અ। તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે અ કયા ગણનો પ્રત્યય છે તો પ્રથમ ગણ અને છઠ્ઠો ગણ, આ બેમાં અ છે ધાતુ ગણ પ્રત્યય અને પછી ક્રિયાપદનો પ્રત્યય અંતિ। તો અહીંયા આ રીતે ગચ્છંતી રૂપ બન્યું। હવે આપણને આને ઓળખાવાનું કે તો આપણે એમ ઓળખાઈ શકીએ ગચ્છ ધાતુ વર્તમાન કાળ પરસ્મય પદી પછી પ્રત્યય અહીંયા છે तो अन्य पुरुष बहुवचन। बोर्ड में पूछे कि आ रूप कયું છે, ઉપર લખેલું હોય કે નીચેના આપેલા રૂપમાંથી કોઈ પણ બહુવચન રૂપ શોધો તો અહીંયા આપણને વચન ખ્યાલ છે બહુવચન રૂપ અંતિ પ્રત્યય વાળું છે તો આપણે તરત એને શોધી શકીએ। અથવા એમ પૂછે કે અન્ય પુરુષનું રૂપ કયું છે તો આપણને એ પણ ખ્યાલ છે કે આ અન્ય પુરુષમાં અંતિ પ્રત્યય અન્ય પુરુષમાં જ આવે તો આપણે અંતિ પ્રત્યય તરીકે ઓળખી શકીએ। તો આમ આ રૂપ ઓળખાવવું હોય તો ગચ્છ ધાતુ પ્રથમ ગણ વર્તમાન કાળ પરસ્મય પદી અન્ય પુરુષ અને અહીંયા અંતિ એટલે બહુવચન। આથી વર્તમાન કાળ પરસ્મય પદીની। હવે હું બાજુમાં આત્મનેપદીનું રૂપ લખું છું। ઘણા વિદ્યાર્થીઓ આમ વાંચે છે કે મી સી ટી વ થ ત, આપણે એમ નહીં ઓળખવાનું, રૂપ એમ ઓળખવાનું વર્તમાન કાળ પરસ્મય પદી ઉત્તમ પુરુષ મી વહ મહ, આપણે પુરુષ પ્રમાણે રૂપ ઓળખવાનું। તો હવે આપણે આત્મનેપદી લઈએ ઈ વહે મહે। से इथे द्वे ते इथे अंते। तो હવે આથી વર્તમાન કાળ આત્મનેપદીની વાત। તો હવે આ ઈ એટલે કોઈ પણ
જે રૂપ છે એની ઉપર જે માત્ર આવે આપણે એને માત્ર તરીકે બતાવવાનું. દાખલા તરીકે પઠ ધાતુ છે તો આ બતાવવા માટે પઠે. તો આ ઈ આમ આવી ગયો. અહીંયા વહે છે તો એમાં તો ઈ નથી એટલે એમાં કઈ બદલાય નહીં. અહીંયા ઈથે તો અહીંયા પઠ. હવે ઈથે બતાવવું છે તો આ ઈ તો પઠે અને થે. પઠે થે. તો અહીંયા જ્યાં જ્યાં ઈ આવે છે ત્યાં આપણે એને ઉપર માત્ર તરીકે લઈશું. હવે આને ઓળખાવાનું થાય આપણે તો પઠ ધાતુ એમાં અહીંયા ઠ આખો થઈ ગયો છે એટલે ગણ પ્રત્યય અ એટલે એ પઠ આખો થઈ ગયો. પછી ઈથે ઈથે લાગ્યું એટલે પછી પઠ્ઠે થે બન્યું. તો આને આપણે ઓળખાઈ શકાય કે વર્તમાન કાળ, આત્મનેપદી, પ્રથમ ગણ અને મધ્યમ પુરુષ અને દ્વિવચન. હવે કોઈ પણ બીજું ઉદાહરણ લઈએ. વદંતે. તો હવે આ વદંતે ઓળખાવા માટે તો વદ ધાતુ. ધાતુ એટલે વ્યંજન ખોડો. હવે અહીંયા વદ આખો થઈ ગયો છે એટલે એને પ્રથમ અથવા ચોથો ગણ એમાં અપ્રત્યય પછી અહીંયા અંતે. તો હવે અંતે પ્રત્યય છે તો અંતે પ્રત્યય અહીંયા છે તો આપણે આને કઈ ઓળખાઈ શકીએ કે વદ ધાતુ, પ્રથમ ગણ, વર્તમાન કાળ, આત્મનેપદી, પછી અન્ય પુરુષ અને બહુવચન. એટલે આપણને એમ પૂછે કે વચન કયું છે તો કહી દઈએ કે બહુવચન. તો એમ પૂછે કે કયો પુરુષ છે તો આપણે કહીએ કે અન્ય પુરુષ. કાળ કયો? અંતે એટલે કે વર્તમાન કાળ. તો કયું પદ છે તો આત્મનેપદી. તો આપણને આમ પૂછે, આ બાજુ પૂછે કે ઘણા કાળના ભેગા રૂપો લખેલા હોય, તમને પૂછે કે આપણે આમાંથી વર્તમાન કાળનું રૂપ કયું છે તો ઓળખવા માટે આપણને જો રૂપ આવડતા હોય તો એ આપણને આવડે. હવે આ વર્તમાન કાળની વાત થઈ. હવે બીજો કાળ લઈએ આપણે. હવે આપણે બીજો કાળ લઈએ. યસ્તન ભૂતકાળ. આપણે એટલું યાદ રાખીએ કે ભૂતકાળ. ભૂતકાળનો ખ્યાલ જ છે કે કોઈ પણ ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો આગળ આપણે જે વર્તમાન કાળ જોઈએ એમ આપણે અહીંયા ભૂતકાળ. વર્તમાન કાળની જે યસ્તન ભૂતકાળમાં પણ પરસ્મૈપદીને આત્મનેપદી આવે છે. ઉત્તમ પુરુષ અમ વ મ. મધ્યમ પુરુષમાં ક્યારેક ક્ષ ખોડો આવે છે, ક્યારેક કોઈ પ્રત્યય આવતો નથી, માત્ર વિસર્ગ. આ બે મીંડા છે ને આપણે વિસર્ગ કહીએ. તમ, ત, ત, તામ, અન. હવે યસ્તન ભૂતકાળના કોઈ પણ રૂપ છે એ અથી શરૂ થાય એટલે રૂપ ઓળખવામાં આપણને સરળતા એ રહે કે કોઈ પણ ધાતુની આગળ રૂપ અથી શરૂ થાય એટલે એ ભૂતકાળનું રૂપ હોય છે. એમાં પછી પુરુષ અને વચન પ્રમાણે આપણે એને ઓળખી શકીએ. દાખલા તરીકે
અહીંયા આપણે લઈએ અન પ્રત્યય લઈએ. અપઠન, તો અહીંયા અન પ્રત્યય છે. તો આ અન પ્રત્યય છે એ ક્યાં છે? તો અહીંયા આમાં પણ પઠ ધાતુ છે, બરાબર. એમાં ગણ પ્રત્યય છે, પછી છેલ્લે અન. તો આમ આ રીતે અપઠન રૂપ બન્યું. તો અહીંયા અ આગળ છે. અ એટલે એને આપણે સ્વર કહીએ. તો ગયા વખતે આપણે અનુસ્વારનો નિયમ આપણે જાણ્યો હતો. તો એ અનુસ્વારના નિયમમાં જ્યારે સ્વર આગળ આવે, કોઈ પણ શબ્દની પાછળ શરૂઆત અ થી થતી હોય તો એનો અસર આગળ પડે છે. તો અહીંયા જે ઓળખવાનું થાય તો આપણે એમ ઓળખીએ કે હેસ્તન ભૂતકાળ, પરસ્મય પદી, અન્ય પુરુષ અને બહુવચન. તો આ રીતે આપણે હેસ્તન ભૂતકાળ છે એને ઓળખીએ. અને ત્યારબાદ આમાંના આત્મનેપદીનું રૂપ જોઈએ આપણે. उत्तम पुरुष ई वही मही था इथाम तम तो इताम अन. तो आ छे आत्मनेपदीना. तो ए ज रीते હેસ્તન ભૂતકાળ પરસ્મયપદી છે, એ જ રીતે આત્મનેપદી છે. તો આમાંથી જે કંઈ પ્રત્યય લાગે એ આપણે હેસ્તન ભૂતકાળ આત્મનેપદી તરીકે ઓળખીએ. તો આમ આપણે આ પીરિયડમાં આપણે હેસ્તન ભૂતકાળ અને વર્તમાનકાળ લીધું. નેક્સ્ટ પીરિયડમાં આપણે હવે સામાન્ય ભવિષ્યકાળ લઈશું. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરો. ખાસ કરીને આ જે રૂપો તમને લખાયેલા છે એ રૂપો કંઠસ્થ કરશો તો જ આગળનું વ્યાકરણ તમને સમજાશે. હું આશા રાખું છું કે તમે આ બધા જ રૂપો કંઠસ્થ કરી અને તમારી નોટમાં વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય કરશો. અસ્તુ. જય ભારત, જય હિન્દ.